ઉદાહરણ નંબર 1.4 માં એ ભણી ગયા। હવે આજે આપણે ઉદાહરણ નંબર 1.4 માં બી જોઈએ। તો ચલો મિત્રો એની રકમ જોઈ લઈએ। તો ઉદાહરણ 1.4 એમાં આપણે બી જોઈએ। इलेक्ट्रॉन तथा प्रोटॉन एक एंगस्ट्रॉम अंतरे होय त्यारे परस्पर आकर्षण बळथी उद्भवता इलेक्ट्रॉन नो प्रवेग और प्रोटॉन नो प्रवेग शोध। तो मित्रों इलेक्ट्रॉन तथा प्रोटॉन एक बीजाथी एक एंगस्ट्रॉम अंतरे होय त्यारे परस्पर आकर्षण बलथी उद्भवता इलेक्ट्रॉन नो प्रवेग અને પ્રોટોનનો પ્રવેગ શોધો। તો મિત્રો એ આગળ બે વિદ્યુતભાર આપેલા છે। એક વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને બીજો વિદ્યુતભાર પ્રોટોનનો વિદ્યુતભાર છે। તો કુલમ્બના નિયમ અનુસાર F બરાબર KQ1 Q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E પ્રોટોનનો વિદ્યુતભાર E એટલે Ke² अपॉन r² सूत्र अनुसार આપણે શોધીશું। તો F બરાબર k ની કિંમત 9 * 10 ની 9 ઘાત ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 * 10 ની -19 ઘાત પ્રોટોનનો વિદ્યુતભાર પણ 1.6 * 10 ની -19 ઘાતનો 19 ઘાત અને r 1 એંગસ્ટ્રોમ આપેલા છે। 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત मीटर। तो r ની જગ્યાએ 10 ની -10 ઘાત લખીશું પણ એનો સ્ક્વેર છે। ચલો મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો f બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત 1.6 ગુણ્યા 1.6 એટલે 2.56 10 ની -19 ઘાતનો સ્ક્વેર છે એટલે 19 નું 38 अपॉन 10 ની -10 ઘાતનો સ્ક્વેર છે એટલે 10 ની -20 ઘાત। તો મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ तो f बराबर 23.04 गुणिया 10 ની 20 ऊपर લઈએ -20 ऊपर જાય તો +20 20 તો 9 29 એટલે કે 38 માંથી 29 જાય -38 + 29 તો f બરાબર 23.04 ગુણ્યા 10 ની -29 9 तो f बराबर 2.304 गुणिया 10 ની -8 मीटर મળે। હવે આ જે બળ મળ્યું એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમ બંને બળ લાગે છે। તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમારે શોધવો હોય તો પ્રોટોન વડે ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે શોધી દઈએ। તો f બરાબર m એ સૂત્ર અનુસાર ઇલેક્ટ્રોન માટે લખવાનું છે એટલે me into a तो a बराबर f अपॉन m f ની કિંમત 2.304 ગુણ્યા 10 ની -8 ઘાત અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત। તો ચલો મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો a બરાબર 0.25 ગુણ્યા 10 ની 31 માંથી 8 જાય તો 23 ઘાત तो e बराबर 2.5 गुणिया 10 ની 22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે। હવે મિત્રો આ જ રીતે આપણે પ્રોટોનનો પ્રવેગ શોધીશું। તો પ્રોટોનનો પ્રવેગ તો જેટલું બળ પ્રોટોન ઇલેક્ટ્રોન પર લગાડે છે એટલું જ બળ ઇલેક્ટ્રોન પ્રોટોન પર લગાડે છે। તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય માટે f બરાબર સૂત્ર આ ટાઈપનું બનશે mt * ap। તો ap બરાબર f / mt f ની કિંમત 2.304
304 ગુણ્યા 10 ની માઈનસ 8 અને એમપી એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 થાય. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1.377 ગુણ્યા 10 ની 27 માંથી 8 જાય તો 19 ઘાત. તો એપી બરાબર 1.4 ગુણ્યા 10 ની 18 ઘાત 10 ની 19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો સ્વાધ્યાયનો પહેલો દાખલો ગણીએ. સ્વાધ્યાય 1.1 એટલે કે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. હવે એની રકમ જોઈ લઈએ તો 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ અને 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી 30 સેન્ટીમીટર હવામાં રહેલા વિદ્યુત ભારિત ગોળા પર લાગતું બળ શું? ચલો મિત્રો આ ટાઈપની રકમ છે જોઈએ. તો અહીં આગળ આપણને q1 આપેલું છે 2 ગુણ્યા 10 ની માઈનસ 7 q2 આપેલું છે 3 ગુણ્યા 10 ની માઈનસ 7 અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપેલું છે 30 સેન્ટીમીટર. તો q1 આપેલા હોય, q2 આપેલા હોય અને r આપેલું હોય તો કુલમના નિયમ અનુસાર સૂત્ર F બરાબર k q1 q2 r2 આવે. જો k ની કિંમત આપણે લઈશું 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. q1 ની કિંમત લઈશું 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ. q2 ની કિંમત લઈશું 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ અને r આપેલું છે 30 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરના મીટરમાં ફેરવીએ તો 0.3 મીટર થાય. આ બધી જ કિંમતો આ સૂત્રની અંદર મૂકીએ તો F બરાબર k ની જગ્યાએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q1 ની જગ્યાએ 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત, q2 ની જગ્યાએ 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત અને r ની જગ્યાએ 0.3 નો સ્ક્વેર. તો 9 ગુણ્યા 2 ગુણ્યા 3 -7 -7 -14 -14 માંથી 9 જાય તો 10 ની માઈનસ 5 ઘાત એટલે 0.3 એટલે 3 નો વર્ગ 9 અને 10 ની માઈનસ 1 ઘાત નો વર્ગ 10 ની માઈનસ 2 ઘાત 9 9 કેન્સલ એટલે બરાબર 3 × 6 અને -5 માંથી -2 જાય તો -3 મીટર. તો આપણો જવાબ આવશે 6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર. તો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ 1.3. એની રકમ k² / gme × mp ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો તથા આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને આ ગુણોત્તર શું સૂચવે છે? તો મિત્રો અહીં આગળ ત્રણ પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન જોઈ લઈએ k² / gme × mp ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. આ પહેલો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં આ ગુણોત્તરનું મૂલ્ય શોધો અને આ ગુણોત્તર શું સૂચવે છે તે સમજાવો. તો મિત્રો અહીં આગળ k² / gme × mp ગુણોત્તર પરિમાણ રહે છે એટલે કે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 a0 થવું જોઈએ. એટલે તો મિત્રો આ સાબિત કરવા માટે આપણે પહેલા તો એકમ રહિત દર્શાવીશું.
અને એકમ રહિત કોઈ પણ ગુણોત્તર હોય તો એ પરિમાણ રહિત પણ કહેવાય. તો k નો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. E જે છે એ વિદ્યુતભાર છે અને વિદ્યુતભારનો એકમ કુલમ્બ થાય પણ e સ્ક્વેર એટલે કુલમ્બ સ્ક્વેર થશે. g એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક છે, એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર થાય. me એ ઇલેક્ટ્રોનનું દળ છે, તેનો એકમ કિલોગ્રામ થાય. mp એ પ્રોટોનનું દળ છે, એનો એકમ પણ કિલોગ્રામ થાય. તો અહીં આગળ કુલમ્બ સ્ક્વેર કેન્સલ, ન્યૂટન કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ, કિલોગ્રામ સ્ક્વેર અને કિલોગ્રામ સ્ક્વેર કેન્સલ. અહીં આગળ કોઈ એકમ રહેતો નથી માટે એકમ રહિત કહેવાય. અને એકમ રહિત હોય આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ સાબિત થઈ જાય. ઓકે, હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ કે આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે. તો k²/gme * mp માં આપણે બધી કિંમતો મૂકીશું. k ની કિંમત છે 9 × 10⁻⁴, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની કિંમત છે 1.6 × 10⁻⁹ અને અહીં આગળ વર્ગ છે એટલે વર્ગ લખીશું. g ની કિંમત 6.67 × 10⁻11, me એટલે ઇલેક્ટ્રોનનું દળ તો 9.1 × 10⁻31 છે અને પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 છે. ચલો મિત્રો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 0.229 × 10⁻39 તો 2.3 × 10⁻38 એનું મૂલ્ય મળે. અને આ ગુણોત્તર શું સૂચવે છે? આ જે ગુણોત્તર છે એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા આગળ વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતો પ્રબળ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ઉદાહરણ નંબર 1.4 માં એ ભણી ગયા. હવે આજે આપણે ઉદાહરણ નંબર 1.4 માં બી જોઈએ. તો ચલો મિત્રો એની રકમ જોઈ લઈએ. તો ઉદાહરણ 1.4 એમાં આપણે બી જોઈએ. ઇલેક્ટ્રોન તથા પ્રોટોન 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો મિત્રો ઇલેક્ટ્રોન તથા પ્રોટોન એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો મિત્રો અહીં આગળ બે વિદ્યુતભાર આપેલા છે. એક વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને બીજો વિદ્યુતભાર પ્રોટોનનો વિદ્યુતભાર છે. તો કુલમ્બના નિયમ અનુસાર F બરાબર kq1 q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E, પ્રોટોનનો વિદ્યુતભાર E એટલે ke² r² સૂત્ર અનુસાર આપણે શોધીશું. તો F બરાબર k ની કિંમત 9 × 10⁹, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19, પ્રોટોનનો વિદ્યુતભાર પણ 1.6 × 10⁻19 અને r 1 એંગસ્ટ્રોમ આપેલા છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો r ની જગ્યાએ 10⁻10 લખીશું પણ એનો સ્ક્વેર છે. ચલો મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો F બરાબર 9 × 10⁹
1.6 ગુણ્યા 1.6 એટલે 2.56 10 ની માઈનસ 19 ઘાત નો સ્ક્વેર છે એટલે 19 નું 38 अपॉन 10 ની માઈનસ 10 ઘાત નો સ્ક્વેર છે એટલે 10 ની માઈનસ 20 ઘાત। તો મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો f બરાબર 23.04 ગુણ્યા 10 ની 20 ઉપર લઈ ગઈએ માઈનસ 20 ઉપર જાય તો પ્લસ 20 20 નો 29 એટલે કે 38 માંથી 29 જાય माइनस 38 प्लस 29 तो f बराबर 23.04 गुणिया 10 ની माइनस 29 9 तो f बराबर 2.304 गुणिया 10 ની माइनस 8 ન્યૂટન મળે। હવે આ જે બળ મળ્યું એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમ બંને બળ લાગે છે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમારે શોધવો હોય તો प्रोटॉन वडे इलेक्ट्रॉन पर लागतुं बळ तो इलेक्ट्रॉन नो प्रवेग आपणे शोधी दीए तो F बराबर ma सूत्रनुसार इलेक्ट्रॉन माटे लखवानुं है એટલે me into a तो a बराबर f upon me f ની કિંમત 2.304 ગુણ્યા 10 ની માઈનસ 8 અને me એટલે ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત। તો ચલો મિત્રો આનું કેલ્ક્યુલેશન કરીએ તો AE બરાબર 0.25 ગુણ્યા 10 ની 31 માંથી 8 જાય તો 23 ઘાત તો AE બરાબર 2.5 ગુણ્યા 10 ની 22 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે। હવે મિત્રો આ જ રીતે આપણે પ્રોટોનનો પ્રવેગ શોધીશું તો પ્રોટોનનો પ્રવેગ तो જેટલું બળ પ્રોટોન ઇલેક્ટ્રોન પર લગાડે છે એટલું જ બળ ઇલેક્ટ્રોન પ્રોટોન પર લગાડે છે તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય માટે F બરાબર સૂત્ર આ ટાઈપનું બનશે mp * ap તો ap બરાબર f upon mp f ની કિંમત 2.304 गुणिया 10 ની માઈનસ 8 અને mp એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1.377 ગુણ્યા 10 ની 27 માંથી 8 જાય તો 19 ઘાત તો ap બરાબર 1.4 ગુણ્યા 10 ની 18 ઘાત 10 ની 19 ઘાત मीटर पर सेकंड स्क्वायर।